બાજવાથી છાણી સુધીના મુખ્ય માર્ગની અત્યંત બિસ્માર હાલતના પગલે સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. વર્ષોથી ખસ્તા હાલ બનેલા આ માર્ગને લઈને લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. સ્થાનિક રહેવાસીઓએ ગત રાત્રે ચક્કાજામ કરી માર્ગ પર ઉતરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. સ્થાનિકોનું કહેવું છે કે અંદાજે 50 વર્ષ અગાઉ બનાવવામાં આવેલો આ રોડ આજે ભારધારી વાહનોની ભારે અવરજવરના કારણે સંપૂર્ણપણે બિસ્માર થઈ ગયો છે. રોડ પર ખાડા, ઉખડેલો ડામર અને ધૂળ કાદવથી વાહન ચાલકો તેમજ રાહદારીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે. તેમ છતાં જવાબદાર નેતાઓ અને તંત્ર દ્વારા ફક્ત વચનો સિવાય જમીની સ્તરે કોઈ કામગીરી થતી નથી તેવો આક્ષેપ સ્થાનિકોએ કર્યો છે. આ માર્ગ માટે આરસીસી રોડ મંજૂર થયું હોવાનું કહેવાઈ રહ્યું છે. હજુ સુધી તેની કામગીરી શરૂ ન થતાં નારાજગી વધી છે. વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા લોકોએ વિરોધનો માર્ગ અપનાવ્યો હતો. સ્થાનિક અગ્રણી રાજુભાઈ માસ્તરે જણાવ્યું હતું કે જનતા લાંબા સમયથી રોડ બનાવવા રજૂઆતો કરી રહી છે, પરંતુ પરિણામ શૂન્ય છે. ઉલ્લેખનીય છે કે આ માર્ગનો ઉપયોગ વિદ્યાર્થીઓ, કામદારો અને સ્થાનિક રહેવાસીઓ મોટી સંખ્યામાં કરતા હોય છે, પણ જર્જરિત રસ્તો હોવાથી સમસ્યા ગંભીર બની છે. વિરોધ દરમિયાન મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા અને તંત્ર સામે ઉગ્ર નારાજગી વ્યક્ત કરી છે. સ્થાનિકોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો વહેલી તકે રસ્તાની સમસ્યાનો નક્કર ઉકેલ લાવવામાં નહીં આવે તો આવતીકાલથી ચક્કાજામ કરી માર્ગ બંધ કરી દેવામાં આવશે તેવી કડક ચીમકી પણ ઉચ્ચારાઈ છે. આપ જાણો છો કે મીડિયાના માધ્યમથી આજે 2-3 વખત પહેલાં પણ બાજવાની જનતાએ વારંવાર રજૂઆત કરી છે, છતાં પણ એનું રિઝલ્ટ શૂન્ય છે. ત્યારે હું આપના માધ્યમથી જણાવવા માગું છું કે જે કંઈ ધારાસભ્ય હોય, સંસદ સભ્ય હોય કે જે કંઈ નેતાઓ છે, વારંવાર ખાલી વચનો જ આપે છે કે થઈ જશે, પાસ થઈ ગયો. એટલે પાસ થઈ ગયો તો પણ ક્યારે? જ્યારે માણસ મરી જશે, અકસ્માત થશે ત્યારે એ લોકો કરવાના છે. માત્ર હું એમને એટલું જ કહેવા માંગુ છું કે કરવાના હોય તો વહેલી તકે કરી નાખે. બાકી 6 મીટરનો જે ડામરનો રોડ પર પાસ થયેલો છે એને બની જવા દે. શા માટે રોડા નાખે છે? હા, તમે લોકો જે આરસીસી નો રોડ બનાવવા માંગો છો એ આરસીસી રોડ બનાવો, પણ પહેલા વૈકલ્પિક વ્યવસ્થા કરો. તાત્કાલિક અને ડામર કરીને ગમે તેવો રસ્તો અમારે આવવા જવર માટે, કારણ કે આ જે રોડ છે, છાણી બાજવા રોડ છે, એ લગભગ બધા ગામડાઓ સાથે જોડાયેલો છે. આ રોડ પરથી હજારોની સંખ્યાની અંદર વિદ્યાર્થીઓ છે, કામદારો જે બધા જતા હોય છે અને વારંવાર અકસ્માત થાય છે. જેથી કરીને આવી લોલીપોપ આપવાનું બંધ કરી દે અને વહેલી તકે આનું નિરાકરણ લાવે, નહીં તો આનાથી ચક્કાજામ કરીને કાલથી બિલકુલ રોડ બંધ કરી દેવામાં આવશે. માન્ય ધારાસભ્યશ્રીએ કીધું કે પાસ થઈ ગયું. અમારે વચ્ચે અમારા પ્રિય મિત્ર કાનાજીએ જ કીધું હતું કે આરસીસી રોડ મંજૂર થઈ ગયો છે, પણ મને તો ક્યાંય દેખાતું નથી. કારણ કે 25 તારીખથી કોર્પોરેશન ડિસોલ્વ થવાનું છે અને ઇલેક્શન ડિક્લેર થશે. એટલે ઇલેક્શન થશે એટલે 6 મહિના સુધી આરસીસી રોડ ક્યાંય મને દેખાતો નથી. એટલે મારે તો વૈકલ્પિક વ્યવસ્થા જોઈએ કે તાત્કાલિક આ રોડનું મરામત કરાવે, કાં તો ડામર કરાવે, પણ એની વ્યવસ્થા કરાવે. અત્યારે ધારાસભ્ય એટલે આજે જે બાજવા સુધી લાગે છે, વાઘોડિયા 136 ધારાસભ્ય લાગે છે, ત્યાર પછી તે સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય લાગે છે, એટલે 2 ધારાસભ્ય લાગે છે અને સંસદે લાગે છે.